યુવાન યોગ ટ્રેનર રોનિત જોશી દ્વારા 8મા વિશ્વ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી છે। તારીખ 8મી માર્ચ શુક્રવાર એટલે મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ। રોનિત રાજેશ જોશી 241 નાથીબાનગર હરની રોડ વડોદરા ખાતે રહે છે। રોનિત 20 વર્ષનો છે અને વડોદરાની નામાંકિત એમએસ યુનિવર્સિટીમાં BA વિથ સાયકોલોજીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે। તે 7 વિશ્વ રેકોર્ડ ધરાવે છે। આજે શિવરાત્રિના દિવસે તેણે પોતાની યુનિસાયકલ એક પૈડાની સાયકલ ઉપર સવાર થઈને કાગળ ઉપર શિવજીનું રેખાચિત્ર અંકિત કર્યું હતું। આ કાર્ય કઠિન છે, પરંતુ શિવજીની કૃપા, સૌના આશીર્વાદ અને શુભેચ્છાઓથી દ્રઢ નિશ્ચય રોનિત જોશીએ આ કાર્ય પૂરું કર્યું છે। આ અગાઉ પણ રોનિતે યુનિસાયકલ ઉપર સવાર થઈને ક્યુબ સોલ્વ કરેલા છે। આપણો રાષ્ટ્રધ્વજ લઈને પણ યુનિસાયકલ ઉપર રેકોર્ડ્સ બનાવેલ છે। આ કાર્ય વધુ ધ્યાન કેન્દ્રિત કરીને કરવાનું છે। આ વિશ્વ રેકોર્ડ કરવા માટે રોનિત વડોદરા હાલોલ રોડ ઉપરના વડોદરા ટોલગેટથી હાલોલ તરફ જવાના રસ્તા ઉપર સવારે 6:30 વાગે નીકળીને લગભગ 8 વાગ્યા સુધીમાં અને એમએસ યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ફતેગંજ વડોદરા સ્થળે યોગ શિબિરમાં પહોંચીને આ કઠિન કાર્ય પૂર્ણ કર્યું હતું અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાના 8મા વિશ્વ રેકોર્ડ માટેની દાવેદારી નોંધાવી હતી। આજ રોજ મહાશિવરાત્રિના પાવન પર્વ પર આજે મેં વડોદરા ટોલટેક્સથી આગળ આમલિયારા ગામ સુધી આ એક પૈડાની સાયકલ ચલાવતા આ શિવજીનું સ્કેચ ડ્રોઈંગ કર્યું છે અને હમણાં હાલમાં હું ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ શિબિરમાં હાલમાં હું અહીંયા ઉપસ્થિત છું, જ્યાં મને આદરણીય સુનિલભાઈએ અને ઘણા બધા મારા યોગ ટ્રેનરે સન્માનિત કર્યો છે અને મારો એક જ આ ઉદ્દેશ્ય છે કે આજે પાછો મહિલા દિન છે અને મારા જીવનમાં મહિલાઓ બહુ મોટો રોલ પ્લે કરે છે, તો આજનો જે મારો વર્લ્ડ રેકોર્ડ છે તો એ મહિલાઓને સમર્પિત કરું છું। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।